તો હલો દોસ્તો, નમસ્કાર અને બધાને જય શ્રી રામ ને જય શ્રી રામ સેવા ટીમ તમારા બધાનું દિલથી હાર્દિક સ્વાગત કરે છે। હું છું પંકજ જોશીને। દોસ્તો, આપણે જે કાલના વિડીયોની અંદર કીધું હતું કે આપણે પક્ષીઓ માટે પાણીના કુંડ લાવીશું, તો આજે ઓલમોસ્ટ અમે 100 કુંડ લાવી ચૂક્યા છીએ। અને દોસ્તો, આપણે જે આ સેવાના કાર્યને શરૂ કર્યું છે એ તમારા બધાના સહારાથી, તમારા બધાના સપોર્ટથી આપણે શરૂ કર્યું છે। તો દોસ્તો, તમારો બધાનો સાથ સહકારને સહયોગ આ કાર્યની અંદર બનાવી રાખશું, જેથી આપણે વધુમાં વધુ આવા કુંડ લાવીને ઘણા બધા એવા જંગલો વિસ્તારોની અંદર બાંધીને પાણી ભરવા સુધીની જવાબદારી આપણે લઈશું। અને દર અઠવાડિયે આપણે કુંડોની અંદર પ્રયાસ કરીશું કે આપણે પાણી ભરીશું। અને આ બધું થશે તો ઓનલી ફોર તમારા બધાના સાથ સહકારને સપોર્ટથી થશે। તો તમે વધુમાં વધુ આ વિડીયોને શેર કરો અને અમને સપોર્ટ કરો, જેથી અમારી ટીમ મળી આ કાર્યને બહુ આગળ લઈ જાય અને તમારા બધાનો સાથ સહકાર અને સહયોગ અમારી સાથે જોડેલો રાખો, જેથી આપણે સૌ મળીને આવા પુણ્યના કાર્યને જેથી બને એટલો આપણે આગળ વધારવાનો પ્રયાસ કરીશું। દોસ્તો, તો બધાને જય શ્રી રામ અને તમારા બધાનો સાથ સહકાર અને સહયોગ બનાવી રાખજો ને। દોસ્તો, આજનો વિડીયો મેં ઓલમોસ્ટ રાતે 12 વાગે શૂટ કરી રહ્યા છીએ, તો તમારો બધાનો સાથ સહકાર બનાવી રાખજો, કેમ કે અમારી ટીમ રાતે બહુ મહેનત કરે છે, દિવસે હાર્ડવર્કની સાથે સાથે આવા કાર્યો જે કરે છે એમાં તમારા બધાનો સપોર્ટ બનાવી રાખજો, જેથી આપ સૌ મળી આપણે બધા મળીને આવા સેવાના અને પુણ્યના કાર્યને આગળ વધારવાનો એક નાનકડો પ્રયાસ કરીએ। તો આજે અમારા આશીષભાઈ કંઈક બોલશે આ કાર્ય માટે। તો ગાઈસ, સપોર્ટ કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે શેર કરો। અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો, જેથી આપણે સૌ મળીને આવા પુણ્યના કાર્યને આગળ લઈ જઈએ અને નવા જે યુવા છે એમને આપણા જય શ્રી રામ સેવા ટીમની અંદર જોડીએ અને આવા સેવાના કાર્યો આપણે કરીએ, આવા પુણ્યના કાર્યો આપણે કરીએ અને આગળ તમને સૌને પણ આવા પુણ્યના કાર્યો કરાવીએ અને તમને પણ બધાને પુણ્યના ભાગીદાર અમે બનાવીશું। તો તમારો બસ દિલથી અમે આભાર વ્યક્ત કરીશું કે તમારા બધાનો આટલો સાથ સહકાર અને સહયોગ અમને જે મળી રહ્યો છે એનાથી અમે આજે પુણ્યના કાર્યો કરી રહ્યા છીએ। અને દોસ્તો, આપણે થોડા ટાઈમ પછી હરેક જરૂરિયાતમંદ વ્યક્તિને આપણે મદદ કરીશું, પણ એમાં તમારા બધાનો સાથ સહકાર અને સહયોગ જોશે। તો બસ તમે બન્યા રહેજો અમારા વિડીયોની અંદર। હવે અમે તમને બતાવીશું કે અમારી ટીમ રાતે કેટલા વાગ્યા સુધી મહેનત કરે છે ફાઇનલી। તો બસ તમને જે પણ બતાવીશું રિયલ બતાવીશું અને અમારી નાઇટની મહેનત બતાવીશું દોસ્તો। તો બસ બધાને જય શ્રી રામ। હવે બન્યા રહો અમારા વિડીયોની અંદર। વિડીયો કેવો લાગે કમેન્ટની અંદર અવશ્ય જણાવજો અને તમારા ભાઈને થોડો ઘણો સપોર્ટ કરજો, જેથી આપણે સૌ મળીને આવા પુણ્યના કાર્યને આગળ વધારવાનો પ્રયાસ કરીએ। તો બધાને જય શ્રી રામ।
તો દોસ્તો ફાઇનલી અત્યારે જે કુંડા બોધવાનું કામ હતું એ આપણે કમ્પ્લીટ કરી નાખ્યું છે ને વાગ્યા રાતના 12:53 થઈ ગઈ છે. તો દોસ્તો જોઈ શકો છો કે અત્યારે આટલા અમે કુંડા બોધી નાખ્યા છે. ટોટલ કુંડા બધે અમે 60 કુંડા વાધી નાખ્યા ને અત્યારે ખૂટ્યો અમારે અડધી રાતે વાયર. તો હવે વાયર અત્યારે સેટિંગ થશે ને એટલે વાયરનું કામકાજ હવે કાલે કરીશું અને બાકીના જે કુંડા છે એનું કામ અમે કાલે કમ્પ્લીટ કરીશું. તો બસ દોસ્તો આવો ને આવો તમારો સપોર્ટ બનાવી રાખજો અને આ વિડીયોને મેક્સિમમ લોકો સુધી પહોંચાડો જેથી આવા પુણ્યના કાર્યો થતા રહે અને આપ સૌ મળી અમારી સાથે જોડાવ જેથી આપણે બધા મળીને આવા પુણ્યના કાર્યને આગળ વધારવાનો એક નાનકડો પ્રયાસ કરીએ. તો બસ તમારા બધાનો સાથ સહકાર અને સહયોગ બનાવી રાખજો ને આર્યો વિડીયો મેક્સિમમ લોકો સુધી શેર કરજો જેથી આપણે જીવનમાં સારા કાર્યો કરીશું અને બીજાને કરાવીશું. તો બસ આજ માટે આટલું જ. હવે મળીએ સારા વિડીયોની સાથે. બધાને જય શ્રી રામ.